હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 11 વિષય સંસ્કૃત પાઠ નંબર 17 શકુંતલા પ્રત્યાખ્યાનમ મિત્રો, જેનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને તમારા મિત્રોને પણ શેર કરી દેશો. મિત્રો જોઈએ છીએ પ્રશ્ન 1, જેની અંદર સૂચના આપી છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. તો જોઈએ પહેલો વિકલ્પ, નાપેક્ષિતો ગુરુજન ઇતિ કહ વદતિ. તો આપણો ઓપ્શન બી સાચો બનશે, ગૌતમે. મિત્રો આ સ્વાધ્યાય સોલ્યુશન તમારે સંસ્કૃતની નોટબુકની અંદર સુંદર અક્ષરે લખવાનું થશે. બીજા નંબર છે પ્રાયણ કુત્ર વિકાર મૃચ્છંતિ. તો ઓપ્શન એ ઐશ્વર્ય મતેસુ. પ્રશ્ન 3, જાતે માં લજ્જસ્વ ઇત્યત્ર જાતા શબ્દસ્ય કહ અર્થ. તો આપણો ઓપ્શન સી પુત્રી સાચો બનશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, શક્રાવતારાભ્યંતરે શકુંતલાયા કિમ પ્રભ્રષ્ટમ. તો ઓપ્શન સી અંગુલિયકમ. પ્રશ્ન નંબર 5, તીર્થાપાગ કહ વર્તતે. તો ઓપ્શન એ મૃગ. ત્યારબાદ આગળ છે મિત્રો પ્રશ્ન 2, જેની અંદર સૂચના આપી છે કે ભાઈ નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. તો ચાલો જોઈએ. જેની અંદર પહેલો પ્રશ્ન રહેશે, શકુંતલાયા અવગુંઠકમ કા અપ્યતે. તો જોઈએ ઉત્તર, શકુંતલાયા અવગુંઠનમ ગૌતમે અપનયતે. ત્યારબાદ પ્રશ્ન 2, દુષ્યંત ચિંતયન્મે કિમ ન સ્મરતે. ઉત્તર, દુષ્યંત ચિંત્યમ્પી શકુંતલાયા સ્વીકરણમ ન સ્મરપી. 3, શકુંતલાયા અંગુલે કૃદસી આસીત. ઉત્તર, શકુંતલાયા અંગુલે અંગુલ્યક શૂન્ય આસીત. પ્રશ્ન 4, સર્વ કુત્ર વિશ્વસિતિ. ઉત્તરમ, સર્વ સગંતેષુ વિશ્વસિતિ. પ્રશ્ન 5, પરભૃતઃ સ્વમ અપત્યજાતકમ કથમ પોષ્યન્તિ. ઉત્તર, પરભૃત સ્વમ અપત્યજાતમ અન્ય દ્વિજે પોષ્યન્તિ. ત્યારબાદ મિત્રો આગળ છે પ્રશ્ન 3, જેની અંદર સૂચના આપી છે નીચે આપેલા વાક્યો કોણ બોલે છે અને તેને આપણે કૌંસમાંથી જે પાત્રો આપેલા છે તેના આધારે શોધીને લખવાના થશે. જોઈએ પહેલું, કિમ અત્ર ભવતી મયા પરણયિત પૂર્વ. તો આ વાક્ય મિત્રો રાજા બોલે છે. 2, મૃચ્છન્ત્યમે વિકારા પ્રાયણેશ્વર્ય મતેસુ. તો આ વાક્ય સાંગરાવ બોલે છે. 3, તપવન સંવર્ધિત નભિતોડ્યમ જન કૈતવસ્ય. આ વાક્ય ગૌતમી બોલે છે. પાવક ખલુ વચનોપન્યાસ. આ વાક્ય શકુંતલા બોલે છે. 5, શ્રોતવ્યમ ઇદાને સંવૃત્તમ. આ વાક્ય રાજા બોલે છે. 6, અનાર્ય આત્મનો હૃદયાનુમાનેન પશ્યસી. તો આ વાક્ય શકુંતલા બોલે છે. ત્યારબાદ મિત્રો આગળ છે પ્રશ્ન 4. પ્રશ્ન 4ની અંદર કહ્યું છે નીચે લખેલા પદોના આપણે પર્યાયવાચી જે પદો છે શબ્દો છે તે આપણે પાઠમાંથી શોધીને લખવાનું થશે. જેમ કે અનુરાગ છે તો પ્રણય, પ્રીતિ, પ્રેમ, સ્નેહ. પાવક તો અનલ, અગ્નિ, કૃષાનું વહની. ઉદ્ગમ જલમ, તોયમ, નિરમ, સલિલમ. અને પરભૃત તો કોકિલ, પીકહ અને વનપ્રિય. મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને વિડીયોને લાઈક પણ. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. જોઈએ પ્રશ્ન 5. પ્રશ્ન 5ની અંદર મિત્રો કહ્યું છે નીચેની જે પંક્તિ છે તેને આપણે સસંદર્ભ સમજાવવાની થશે. જેમ કે પહેલી છે મૃચ્છંત્ય સ્વીકારાય પ્રાયણેશ્વર્ય મતેસુ. તો તેનો અનુવાદ જોઈએ તો કે મોટે ભાગે ઐશ્વર્યને કારણે ઉન્મત્ત લોકોમાં મનોવિકારો વધી જાય છે. અને તેનું સ્પષ્ટીકરણ થશે તો કે પ્રસ્તુત વાક્ય મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ નામના નાટકના શકુંતલા પ્રત્યાખ્યાનમ એ નાટ્યાંશમાંથી લેવામાં આવ્યું છે. અને શકુંતલાને કણવના આશ્રમમાંથી પતિગૃહે જવા માટે વિદાય આપવામાં આવી છે. શકુંતલાને વળાવવા માટે આપસ્કૃતા ગૌતમી અને ગુરુકુળના અન્ય 2 ઋષિકુમારો સાંગ્રવ અને સાધ્વત સાથે ગયા છે.
ગૌતમે શકુંતલાની ઓળખ આપી રાજા દુષ્યંતને તેનો સ્વીકાર કરવા કહે છે. દુર્વાસાના શાપના પ્રભાવે દુષ્યંતને શકુંતલા સાથે કરેલા ગાંધર્વ વિવાહનું સ્મરણ થતું નથી અને તે શકુંતલાને તે રૂપમાં ઓળખી પણ શકતો નથી. તેથી તેને સ્વીકારવાની મક્કમતાપૂર્વક ના પાડે છે. આ પ્રસંગે સાંગ્રવના રાજા દુષ્યંતને ઉદ્દેશીને આ વાક્ય ઉચ્ચારે છે. દુષ્યંતને લગ્નની શંકા કરતો જોઈને તે રાજાને આ સંભળાવે છે અને આ ક્રોધપૂર્ણ શબ્દોની સામે રાજાનું ધીર છતાં ચોક્કસ ઉતરે છે. આ ખોટી કલ્પના ઉપર રચાયેલો પ્રશ્ન શા માટે ઐશ્વર્યમત લોકોમાં યૌવન, ધન સંપત્તિ, પ્રભુત્વ અને અવિવેકપણું ઘણા અનર્થો લાવી શકે, એટલે આવું દુષ્યંતમાં પણ બની શકે એમ ધારી સાંગ્રવ આ વચન બોલે છે. સાંગ્રવ દ્વારા બોલાયેલા વાક્યમાં દુનિયાના ઐશ્વર્યશાળી લોકોની મનોવૃત્તિઓ કેવી વૃદ્ધિ પામતી હોય છે તે વિશેનું સનાતન સત્ય રજૂ થાય છે. ત્યારબાદ બીજા નંબર છે સર્વ સગંતેષુ વિશ્વસિતિ. અનુવાદ તો કે સૌને પોતાની જાતવાળા પર વિશ્વાસ બેસે છે. અને સ્પષ્ટીકરણ તો કે પ્રસ્તુત વાક્ય મહાકવિ કાલિદાસ પ્રણીત નાટક અભિજ્ઞાન શાકુંતલમ ના શકુંતલા પ્રત્યાખ્યાનમ એ સંપાદિત નાટ્યાસમાંથી લેવામાં આવેલો છે. શકુંતલાને પતિગૃહે વળાવવા માટે તાપસ વૃદ્ધા ગૌતમી અને ગુરુકુળના અન્ય 2 ઋષિકુમારો સાંગ્રવ અને શાર્દૂલ સાથે ગયા છે. ગૌતમે શકુંતલાની ઓળખ આપી રાજા દુષ્યંતને તેનો સ્વીકાર કરવા કહે છે. પરંતુ દુર્વાસાના શાપના પ્રભાવે દુષ્યંતને પોતે શકુંતલા સાથે કરેલા ગાંધર્વ વિવાહની વાત યાદ આવતી નથી, એટલે તેને સ્વીકારવાની દૃઢતાપૂર્વક ના પાડે છે. પછી શકુંતલા દુષ્યંતને યાદ દેવડાવવા દુષ્યંતે આપેલી વીંટીનું ઓળખ ચિહ્ન બતાવી તેની શંકા દૂર કરવાના પ્રયત્ન કરે છે. પરંતુ તે પણ સ્ક્રાવતાર ઘાટે સચ્ચિતીર્થના જળને વંદન કરતા કદાચ પડી ગઈ હતી. હવે શકુંતલા પોતે પાળેલા દીર્ઘાપાંગ નામના હરણબાળનો પ્રસંગ કહે છે. શકુંતલા દુષ્યંતને કહે છે કે તમે હરણબાળને એ પહેલાં પીએ એમ દયા લાવી જળ બતાવી એને પૂચકારાથી બોલાવ્યું, પરંતુ પરિચય ન હોવાથી એ પણ નિષ્ફળ જાય છે. અહીં મિત્રો પરિચય ન હોવાના કારણે એ પણ નિષ્ફળ જાય છે, એટલું ખાલી લખી દઈશું. ત્યારબાદ આગળ છે, અહીં આવશે 3 નંબર. 3 નંબરની અંદર છે અનૃતમ મયા મધુરા કૃષ્યંતે વિષયીણ. તો કે અનુવાદ થશે તો કે સ્ત્રીઓની આમ જુઠ્ઠાણાથી ભરપૂર પણ મીઠી વાણીથી વિષયલોલુપ જનો જ આકર્ષાય. તો તેનું સ્પષ્ટીકરણ અને સારી રીતે સમજીએ. તો કે પ્રસ્તુત વાક્ય કવિકુલ ગુરુ કાલિદાસ રચિત સુપ્રસિદ્ધ નાટક અભિજ્ઞાન શાકુંતલમના શકુંતલા પ્રત્યાખ્યાનમ નામના નાટ્યાંશમાંથી લેવામાં આવ્યો છે. શકુંતલાને પતિગૃહે વળાવવા માટે તાપસ વૃદ્ધ ગૌતમી અને 2 ઋષિકુમારો સાર્ગવ તથા શાર્દૂલ રાજા દુષ્યંતના દરબારમાં આવ્યા છે. ગૌતમે શકુંતલાને ઓળખ આપી રાજા દુષ્યંતને તેનો સ્વીકાર કરવા કહે છે. પરંતુ દુર્વાસાના શાપના પ્રભાવે દુષ્યંતને શકુંતલા સાથે ગાંધર્વ વિવાહનું વિસ્મરણ થયું છે, એટલે તે તેને સ્વીકારવાની દૃઢપણે ના પાડે છે. પછી શકુંતલા તેના અને દુષ્યંતના મિલન વેળાના એક પ્રસંગની વાત રાજાને કરે છે. ત્યારે રાજા દુષ્યંત પાસે અવિષય ગણાવતા કહે છે કે આમ જુઠ્ઠાણાથી ભરપૂર મીઠી વાણીથી કામલોલુપ માણસો જ આકર્ષાય. આમ કહી રાજા દુષ્યંત સ્ત્રી જાતિ પર કટાક્ષ કરે છે. અહીં રાજા જે સ્થાન પર આરૂઢ થયો હતો ત્યાંથી તે માણસ માત્રને તેની વાતની જ સાચી માનીને ચાલે તો તે મૂર્ખ ગણાય એમ હતો. પરંતુ તે તો ઘા નિર્દોષ એવી સગર્ભા શકુંતલાના હૃદયને આરપાર વિધિ નાંખે છે. શકુંતલાનું પ્રસ્તુત દ્રશ્ય ભાવકના હૃદયને હચમચાવી મૂકે તેવું છે. આમ રાજા દુષ્યંત દ્વારા બોલાયેલા વાક્યમાં પોતે અન્ય પુરુષોની માફક સુંદર રૂપ જોઈ આકર્ષાઈ જનારો નથી. તેના દર્શન થાય છે. સાથે સાથે તે તદ્દન જડ ન બનતા પોતાના નિર્ણયને વારંવાર તપાસે છે અને તેનું જીવંત પાસું છે. ત્યારબાદ મિત્રો આગળ છે પ્રશ્ન 6, જેની અંદર કહ્યું છે સમીક્ષાત્મક નોંધ લખો. પહેલો પોઈન્ટ આપ્યો છે શકુંતલાની મનઃસ્થિતિ. તો કે મહાકવિ કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલમના 5મા અંકમાં શકુંતલા પ્રત્યાખ્યાન પ્રસંગ આવે છે. શકુંતલા ગૌતમી અને 2 ઋષિકુમારો સાથે રાજા દુષ્યંતને ત્યાં પહોંચે છે. ત્યારે તેનું મુગ્ધ હૃદય યૌવન સહજ આશંકાથી ભરેલો છે. રાજા તેને જોઈને શું કહેશે, તેને આ રૂપમાં ઓળખી શકશે કે કેમ, આવા વિચારોથી તે અત્યંત મૂંઝવણ અનુભવી રહી છે. ત્યારે જ રાજા દુષ્યંત એમ કહે છે કે આ બધું શું માંડ્યું છે, અને શકુંતલા પર વજ્રાઘાત થાય છે. તેને લાગે છે કે હવે
પોતે નથી દુષ્યંતની કે નથી ગુરુકુળની એવી પીડા અનુભવે છે. મન વિચલિત છે. જેમ રાજા દુષ્યંતને વિશ્વાસપૂર્વક સ્વીકારીને ગાંધર્વ વિવાહ કર્યા હતા, સર્વસ્વ અર્પણ કર્યું હતું, તે રાજા પોતાને જ ઓળખતો નથી. આવું કંઈ બન્યું જ નથી તેમ કહે છે. ત્યારે તેના પર દુઃખનો પહાડ તૂટી પડે છે. ભરતા પ્રત્યા દેશરૂપના ન સ્વીકારવા પુરુષ બનતા તેવા અસ્તિત્વનું અપમાન થાય છે. માટે તેની મનસ્થિતિ અત્યંત ડામાડોળ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં ભારતીય સ્ત્રીની સી દશા થાય તેની કલ્પના કરતી અતિ કપરી છે. વિષાદગ્રસ્ત શકુંતલા રાજાની ઓળખ ચિહ્ન એવી વીંટીથી પોતાની ઓળખ આપી શકતી નથી. નિર્ધાપાંગ હરણબાળનો પ્રસંગ સાંભળે પણ રાજા તેને સ્વીકારવા તૈયાર થતો નથી, પરંતુ પોતાને અવિષય ગણાવતા કહે છે કે તમારે જૂઠાણાથી ભરપૂર મીઠી વાણીથી કામલોલુપ માણસો જ આકર્ષાય તથા સ્ત્રીના મશિક્ષિત પટુત્વમાં નુસીશું કહીને સ્ત્રી જાતિ પર કટાક્ષ કરે છે. અહીં તેને આખા નિર્દોષ અને કપટ રહિત અરણ્યવાસી નિર્દોષ એવી સગર્ભા શકુંતલાના હૃદયને આરપાર વિધી નાખે છે. શકુંતલાનું પ્રસ્તુત દ્રશ્ય ભાવકના હૃદયને હચમચાવી મૂકે તેવું છે. રાજા દુષ્યંત પર દુર્વાસાના શાપની અસર જણાય છે. તેથી તે શકુંતલાને સ્વીકારવાની ના પાડે છે. આ વાતથી અજાણ એવી શકુંતલા મનોમન ભાંગી પડે છે અને તે પોતાના ભાગ્યને દોષી દેતી પાલોમાં મોં ઢાંકીને રડી પડે છે. ત્યારબાદ આગળ છે બીજા નંબરે ઋષિકુમારો સાંગ્રસવ અને શાર્દૂતની દલીલો. ઉત્તર તો કે મહાકવિ કાલિદાસ પ્રણીત અભિજ્ઞા શકુંતલમ આ બંને ઋષિકુમારો મહર્ષિ કાશ્યપના શિષ્યો છે અને શકુંતલાને સ્વગૃહે વળાવવા જાય છે. નગરમાં પ્રવેશતા જે બંનેનું રુચિ સામ્ય જણાઈ આવે છે. ઋષિકુમાર સાંગ્રવ દુષ્યંત પાસે જઈને મુનિ કણવનો સંદેશ આપે છે. એના પ્રત્યુત્તરમાં રાજા દુષ્યંતનું કિમ ઇદમ અપન્ય સત્તમ વચન સાંભળી તેનો ક્રોધ પ્રજ્વળી ઉઠે છે. આ બધું શું છે? આપ તો લોકવ્યવહારમાં નિપુણ છો અને શકુંતલા સાથે પહેલાં કરેલો પરિણાય સંબંધ હવે ગમતો નથી. શું ધર્મ કર્તવ્ય પ્રત્યે વિમુખ થવું છે કે માણ્યા પછી અવગણવું છે? અને રાજાને સ્પષ્ટ સંભળાવી દે છે કે ઐશ્વર્યથી છકી ગયેલા લોકોમાં આવા મનોવિકારો જોવા મળે છે. એ રાજા મૌન કેમ છો? જ્યારે શાર્દૂત છેવટે કહી દે છે કે શકુંતલા અમારે જે કહેવાનું હતું એમ કહ્યું, હવે તું જ આ મહાશયને વિશ્વાસ બેસે તેવું કંઈક કહે. આમ શાર્ગવ અને રાજા દુષ્યંત વચ્ચે તીખી જીભા જોડી ચાલતી હતી. ત્યારે શાર્દૂત પોતાની એકમાત્ર સચોટ દલીલથી કઠોર છતાં એક અનિવાર્ય માર્ગ બતાવે છે. છતાં થોડે ઘણે અંશે બંને જુદા પડે છે. શાર્ગવ હાજર જવાબી અને સિદ્ધ કોપી છે. બંનેને રુચિ સમાન હોવા છતાં સંઘર્ષની અનુભૂતિ અને અભિવ્યક્તિની રીત ઉગ્ર છે. શાર્દૂતની રીત પ્રમાણમાં શાંત અને સ્વસ્થ છે. ત્યારબાદ આગળ વધીશું. ત્રીજા નંબર છે શકુંતલાને ઓળખવામાં દુષ્યંતને થયેલી દ્વિધા. ઉત્તર તો કે મહાકવિ કાલિદાસ રચિત અભિજ્ઞા શકુંતલમના મુખ્ય પાત્ર માનસિક સંઘર્ષ અનુભવી રહ્યા છે. અહીં શાપનો તત્વ યોજીને કવિએ સંઘર્ષ જન્માવ્યો છે. દુર્વાસાના શાપને કારણે દુષ્યંતને પોતે અગાઉ શકુંતલા સાથે કરેલા ગાંધર્વ વિવાહનું સ્મરણ થતું નથી. પરિણામે તે સગર્ભા શકુંતલાને ઓળખી શકતો નથી. તેથી તેને સ્વીકારવાની મક્કમતાપૂર્વક ના પાડે છે. સામે પક્ષે શકુંતલા પણ સત્ય બોલી રહી છે. તેથી શાપને લીધે જ વિસ્મૃતિની અસર નીચે આવી ગયેલા રાજાનું સત્ય સામે સંઘર્ષ થાય છે. એક બાજુ રાજાનું અસંપ્રજ્ઞાત મન આવું અક્લિષ્ટ કાંતિ રૂપમ સામે આવીને અસત્ય ન બોલે તેવું વિચારે છે. એના હૃદયને ઢંઢોળી નાખી એવા સુકુમાર પ્રેમાળ શબ્દોની તેની સ્મૃતિને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. કપટ રહિત લાગે તેવો ક્રોધ કરે છે. બીજી બાજુ પોતે સત્યરીત રાજા છે. તેથી અન્ય પુરુષોની માફક સુંદર રૂપ જોઈ આકર્ષાઈ જનારો નથી એમ માની પોતાની વાતને દઢવાળી વળગે છે. આમ કરવામાં તે કપટી છે એવું નથી, પણ શાપને લીધે તેના જાગૃત મન પર વિસ્મૃતિના પડળો બાજી ગયા છે. બીજી તરફ શકુંતલા પણ ઓળખ ચિહ્ન સમય વીંટી બતાવવામાં નિષ્ફળ જાય છે. તેના એકાંતમાં વિતાયેલા પ્રણય પ્રસંગની વાત સાબિતી રૂપે કહે છે. પરંતુ બધું જ વિસરાઈ જવાને કારણે રાજા દુષ્યંત શકુંતલા પોતાની પત્ની હોવા છતાં તેને સ્વીકારી શકતો નથી. સંઘર્ષને લીધે નાટકોના પ્રસંગોમાં ગતિશીલતા આવે છે અને પાત્રોનો માનસિક સંઘર્ષ મનોવૈજ્ઞાનિક ઢબે આગળ વધે છે.
ત્યારબાદ મિત્રો પ્રશ્ન 7 છે, વિવરણાત્મક નોંધ લખો. પહેલું, આર્યપુત્ર. આર્યસ્ય પુત્ર સ તત્પુરુષ. તો કે સમાજના પ્રતિષ્ઠિત પુરુષોનો પુત્ર. અહીં આર્ય શબ્દ શસ્ત્રના અર્થમાં લેવામાં આવેલો. આર્યનો પુત્ર એટલે પતિ એવો થાય. પતિને સંબોધવા માટે આ શબ્દ પરંપરાગત રીતે વપરાયેલો છે. ત્યારબાદ મિત્રો બીજા નંબર છે આત્મગતમ. તો કે સ્વગતમ. આ એક સ્વગતોક્તિ મનમાં ઉચ્ચારાતી ઉક્તિ છે. નાટકમાં રંગમંચ ઉપરના પાત્રોમાંથી કોઈ પાત્રને કંઈક મનમાં વિચાર આવે તો તે રંગમંચના આગળના ભાગમાં આવીને પ્રેક્ષકો સાંભળે તેમ પોતાનો વિચાર વ્યક્ત કરે છે. બીજા પાત્રો તેને સાંભળવાનો અભિનય કરે છે, માટે કે સ્વવૃત્તિ કહે છે. ત્યારબાદ ત્રીજા નંબરે છે અભિજ્ઞાનમ. તો કે સંભારણું, ઓળખ ચિહ્ન. રાજા દુષ્યંતને શકુંતલાને કર્ણના આશ્રમમાંથી છૂટા પડતી વખતે પોતાની રાજમુદ્રિકા આપી હતી. તે અભિજ્ઞાન, ઓળખ ચિહ્ન રૂપ હતી. પરંતુ દુર્ભાગ્ય રૂપે તે ગુમ થઈ જતા શકુંતલાને રાજા દુષ્યંતને અને ગૌતમે વગેરે આશ્રમવાસીઓ મૂંઝવણમાં મૂકી દે છે. મિત્રો આ સાથે આપણો સરસ મજાનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. આગળનું અન્ય પાઠનું અન્ય વિષયોનું તમામ સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જાઓ, જોઈ લો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરશો.